અખિલ વિદ્યુત કામદાર સંઘ ઉપર દોષારોપણ કરવા બદલ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું. અમરેલીના જેડકો પીસીવીએલના બંને કર્મચારીઓ અને અધિકારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉર્જા વિભાગ દ્વારા પ્લાન્ટ એટેન્ડન્ટ 1ની ભરતી રદ કરવામાં આવેલ, જે બાબતે યુવરાજસિંહ જાડેજા દ્વારા અમારા યુનિયન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ઉપર દોષારોપણ કરીને અમારા 37,000 સભ્ય સંખ્યા ધરાવતા અમારા યુનિયન ઉપર કીચડ ઉચાડીને અમારા સંઘને બદનામ કરવા બદલ યુવરાજસિંહ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા સાથે આવેદનપત્ર પાઠવાયું હતું. ના યુવરાજસિંહ જાડેજા કરી છે. બોલો કાગળિયો કઈ આવે તમે લાવો ને ક્યાં હાથમાં રાખો. પીજીવીસીએલ અને જેડકો કંપનીમાંથી આવીએ છીએ. અમારે પીવીસીએલ અને જેડકો કંપનીમાંથી આવીએ છીએ. અમારો સંઘ છે 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ છે. એના પર 2 દિવસ પહેલા એક વ્યક્તિએ ભરતભાઈ એના વિરુદ્ધ અમે આવેદન આપવા આવ્યા છે. એને સોશિયલ મીડિયામાં કર્યા છે યુટ્યુબમાં. ના યુવરાજસિંહ જાડેજા કરી છે. આપણે જીબીમાંથી 7 કંપનીમાં અનબન્ડલિંગ થયું અને 7 ઉર્જા ક્ષેત્રની કંપની બની. એમાં અમારું એક યુનિયન છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જેમાં 35,000 સભ્યો છે અને સૌથી વધુ બાર્ગેનિંગ પાવર ધરાવતું યુનિયન છે. આ યુનિયન વિરુદ્ધ હમણાં 2 દિવસ પહેલાં એક શખ્સે યુટ્યુબમાં અને પ્રચાર કર્યો ભરતી બાબતે. જેડકો કંપનીમાં અમારે PO1માંથી PA1ની ભરતી કરવામાં આવી અને એ ભરતી કોઈ કારણોસર રદ કરવામાં આવી. તો એમાં પાયા વિહોણા અને ખોટા આક્ષેપો એક શખ્સે કર્યા છે. એટલે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા અમે દરેક જિલ્લામાં અને રાજ્ય કક્ષાએ